મંગલાણં ચ સર્વેષિં પડ્મ હવૈ મંગલम्. चतुरांगुल जीन राजे इंद्रो नरेंद्रो मुनिराज पूजे जेहूं निरालंबन आत्मद्रव्य देवो निरालंबन जीन देह. चामर ढड़े 64 प्रभु ने क्षीर अमृत उजड़ा शो क्षीर समुद्र तरंग ने गिरि निर्झरो जिन सेवता तृण छत्र शोभे जिन शिरे जिन कीर्तिनी मूर्ति समा मौक्तिक प्रभा थकी चंद्र ने रत्नाशुति भास्कर समा योजन विशाल अशोक तरुवर शोक तिमिर निवार तो मणिस्कंद मणिमय पत्र ने मणिपुष्प थी शोभतु शाखा अनेक झूले अने अलीगण मधुर गुंजन करे शो वृक्ष हस्त हलावतो बहु भक्ति थी जिनने स्तवे. સ્થાવર એકેન્દ્રીય જીવ પર લાગે છે, તૈયારી કરે છે મનુષ્ય ભાવ લેવાની. વૃક્ષની વાત છે. શું વૃક્ષ હસ્ત હલાવતું બહુ ભક્તિથી જીનને સ્તવે. જશે એનું એકેન્દ્રી પણ સ્થાવર જશે. ને આપનું પાકું થતું જાય છે એટલે સમોસણ જોઈને હવે આશ્ચર્ય નહીં થાય, હવે ભગવાનને જોઈને આશ્ચર્ય થશે. આ પાકું થતું જાય છે, આ સ્તુતિ પાકી થતી જાય છે. ઘણી વખત ગવાય છે આપણી પાસે, એટલે એટલી પાકી થઈ જશે કે આનું આશ્ચર્ય અહીંયા જ પૂરું થઈ જશે. અને પછી તમે સમોસણમાં જશો એટલે ભગવાનનું મહાત્મ્ય આવશે, તો ભગવાનનો ભેટો થશે. શાખા અનેક ઝૂલે અને અલીગણ મધુર ગુંજન કરે. ભમરો, અલીગણ એટલે ભમરો. આપને ખબર હતી અલિંગણ એટલે? અલિંગણ
આપે કીધેલું. હા બમરો, હા ગણ એટલે સમૂહ, બમરા ઘણા. તો આપણે બમરાથી તો ન જ જઈએ ને, મનુષ્ય છીએ. બમરો જો ગુંજન કરતો હોય તો આપણે તો મનુષ્ય છીએ. એનાથી ઘણું આપણી પાસે છે. શબ્દોની આપણી પાસે ભરમાડ છે ને, ભરમાડ છે. કેટલા શબ્દોથી ભગવાનને નવાજતા રહીએ. અહીંયા બોલાય એટલું જ નહીં, પણ જ્યારે જ્યારે સમય મળે તમને ત્યારે આ સ્તુતિ ભાવપૂર્વક બોલતા રહેવાથી ભીતર અત્યારે તો આનંદ આવશે, પણ એ આનંદની હિલોરા એવા આવશે પ્રભુ કે ભક્તિ તમારી આત્માની શક્તિ થઈને બહાર આવશે. એટલું બળ મળશે એમાંથી. કેમ કે અત્યારે સામાન્ય શક્તિની વાત નથી કરતા કોઈ, શબ્દો દ્વારા જ ભગવાનની ભક્તિથી સંતોષ માનવાની વાત છે. પણ તે માત્ર શબ્દો ભગવાનની ભક્તિમાં કાર્યકારી થાય એવું સર્વથા હોતું નથી. કોઈ ભક્તિમાં તાકાત હોય, ભીતર આત્માની સંવેદનો હોય, જુદી વાત છે. બાકી નહીતર તો મુશ્કેલ છે પ્રભુ. માત્ર શબ્દોથી ભગવાનને આપણે રીઝવી શકીએ મુશ્કેલ છે. અને બીજું એવું છે કે જે બહાર બેઠા છે આપણાથી, એ ભગવાન તો રીઝવવાના જ નથી. કેમ કે એમણે સમ ખાઈ લીધા. એને સમ ખાઈ લીધા. તો કે નહીં, હવે હું વિશ્વના કોઈ આશ્ચર્યથી હવે હું રીઝવીશ નહીં. મને કોઈ આશ્ચર્ય જ નહીં થાય. મને આ સાચું છે નવીનભાઈ? બિલકુલ. ભગવાનને આશ્ચર્ય જ ન હોય. ઠીક, સારી વાત છે. તો પછી આ ભક્તિ ચાલે છે તો કોને રીઝવવા ચાલે છે? કાંતિ ઓળખે જ તો અમને. નિલેશભાઈ છે આ, સોરી, હું સમજો કાંતિભાઈ છે. કાંતિભાઈ ઓળખે મને બરોબર. કાંતિભાઈ બરોબર છે. હા, ગણપતભાઈ આવે, ગણપત બાપા અને તલકસિંહભાઈ પાસે, તો એ કાંતિ બરોબર ઓળખે. તો કાંતિનો દીકરો એવો જ થઈ ગયો મોટો. મેં જોયો તો ત્યારે કાંતિ આપણો હતો. ઘણા વર્ષ થઈ ગયા ને, હજી 26 વર્ષ થઈ ગયા બજારને છોડ્યું તેને. પણ કાંતિને મજા કરીએ એક બધાને, જ્યારે આનંદ આવશે. કાંતિ જ્યારે તારો પપ્પા છે ને, એ જ્યારે પણ બજારમાં આવે, મામા પાસે આવે ને, મામા થાય ને, ગણપતભાઈ, અરે ઓલા ગાબુભાઈ કાકા થાય, તો અહીંયા આવે એટલે ચાનું ઓફર કરું તો કે કટિંગ ચાલશે ગાંગજીભાઈ, કટિંગ. કટિંગ સમજાય ને? મુંબઈમાં બહેનોને કટિંગ સમજાય? તમે તો કપ ભરીને આપો, એ ચામાં શું મજા આવે. એક દિવસ જાઓ, બંને જણીઓ કટિંગ પી આવો તો ખબર પડે. તો અમારે કાંતિભાઈ સાથે કટિંગનો વ્યવહાર. ગાબુભાઈ હોય, ગાબુભાઈ બી હોય ત્યાં આવે. પ્રભુ, તે સમયનો કોઈક આનંદ હતો. આજે 26-27 વર્ષ થઈ ગયા આ વાતને. એટલે વળી તમને જોયું એટલે વળી યાદ આવ્યો કાંતિભાઈ. આપણે આપણા પરમપિતા પરમ કૃપાળુ દેવ એમના જીવનને વાંચી રહ્યા છીએ અને એમના જીવનમાં જે મહેક આ કડીકાળમાં પણ જે સમ્યક દર્શન રૂપી રત્નત્રયને પ્રાપ્ત કરી શક્યા એની શોધ પણ આપણે કરવી પડશે.
માત્ર વાંચવું એટલું જ નહીં, એની શોધ કરવી પડશે કે આ સમ્યક દર્શનરૂપી રત્નત્રય પ્રાપ્ત થવામાં મુખ્ય વચન એ તો ખરા જ, પણ એ વચનની સાથે આચરણ એ મુખ્ય છે. જો આચરણ નથી તો વચનની કોઈ કિંમત નથી એવું નહીં, કિંમત તો છે પણ એની મર્યાદા છે. વચનની મર્યાદા છે. કેમ? તો કે મર્યાદા એટલા માટે કહેવાય કે વચનો તે ચેતનહીન છે અને હું ચેતનથી પરિપૂર્ણ તત્વ છું. આટલું તફાવત તો રહેશે, પણ જ્યારે આચરણની વાત આવે ત્યારે આચરણ આત્માને સાથે રાખીને કરનારો જીવ જેવું જ્ઞાની સુખ માણે છે પંચમ કાળમાં, એવું આપણે માણી શકીએ. અને કદાચ હજી એટલી આપણી તૈયારી ન હોય તો જે જ્ઞાનીએ માણ્યો છે તેને સ્મૃતિમાં બસ માત્ર લેતા ભીતર ઉલ્લાસથી જીવ ભરાઈ જાય છે. અને એ જ્ઞાની પ્રત્યે એટલો આદર, એટલો સત્કાર, આંખ ભરાઈ જાય છે, હૃદય ભરાઈ જાય, આંખ ભરાઈ જાય. એ સાચી સ્તુતિ છે સત્પુરુષોની, કે જ્યારે સત્પુરુષોની સ્તુતિ કરવામાં આવે ત્યારે હૃદયની ભીનાશથી એના અભિષેક થાય. એટલું ભીતર તમને બળ પણ મળે અને સાથે એ ભક્તિના ભાવની આપ મજા પણ માણી શકો. શબ્દોની સાથે આત્મા તો જોડાય તો બલિહારી, પણ તમારું શબ્દોની સાથે હૃદય તો જોડાવવું જ જોઈએ. કે જે હૃદયનું જોડાણ તમારા આત્માની સાથે થવાના ઘણા સંજોગોને લઈને આવે છે. કેમ ભક્તિ આપણને ઘણી વખત કરતા રહીએ છીએ તો કેમ કોઈ એવો ભાવ નથી આવતો? એક વસ્તુ નક્કી છે પ્રભુ, કે આપના જીવનની અંદર ધર્મ સંબંધીમાં કેટલા બી પ્રયોગ કરતા હો, એમાં સાવધાની જરૂરી છે. કેવા પ્રકારની સાવધાની? તો કે અત્યારે મારું ચિત્ત કોઈ સંસારના પ્રસંગોના દોડે તો ચડી નથી ગયો ને, એના વિચારોમાં તો હું નથી ને. એ વિચારોથી ખસવું અને પ્રભુના વિચારોમાં પ્રવેશ કરવું, પછી જે કંઈ શક્તિના શબ્દો બોલાય, શક્તિના શબ્દો બોલાય, શક્તિથી બોલાય, એનું ફળ વિશેષ છે. મુક્તિ માટે ભગવાનની આ ભક્તિ અને આ શક્તિ આત્માની અને હૃદય દ્વારા એની પ્રતીતિ પોતાને તો ઓછામાં ઓછી થવી જોઈએ. આટલું તો થવું જ જોઈએ, નહીંતર એ શબ્દોનું કોઈ મૂલ્ય નથી. ઋષભજીનેશ્વર પ્રીતમ માહરો ઓર ન ચાવો કંદ, રીજ્યો સાહિબ સંગ ન પરિહરે, ભાંગે સાદી અનંત. આટલા શબ્દો બોલીએ ત્યાં ઋષભદેવ ભીતર, આપણી ભીતર એકદમ ખડા હોવા જોઈએ. એનું પ્રત્યેક દર્શન તો ભલે થઈ જાય તો બલિહારી, નહીતર હૃદય સુધી તો એનો આ સંદેશો પહોંચવો જોઈએ. સાવધાની, કે જેવા સંસારના પ્રસંગોમાં આપણે સાવધાની રાખીએ છીએ, ચૂક કરતા નથી, એવી સાવધાની જો ભગવાનની પ્રત્યેક ક્રિયામાં જો હોય તો એ ભક્તિ હજી તમારા હૃદય સુધી પહોંચવાનો પ્રયત્ન કરે, અન્યથા તો શબ્દો રૂપે વિશ્વમાં વિખરાઈ જાય. ને એવું અનંતવાર બન્યું છે, વિખરાઈ જાય શબ્દોથી.
સાવધાની શબ્દ તો બહુ નાનો છે. સાવધાની આપણે કોઈ પણ કામ સંસારના કરીએ છીએ, જો ખરેખર સાવધાનીપૂર્વક નથી કરતા તો ઘણી ત્રુટિઓ રહી જાય છે. શાંતિભાઈ છે કે નહીં પ્રભુ? સાવધાની બહુ જ દરેક કાર્યમાં જે સાવધાનીપૂર્વક પોતાનું જીવન વ્યતીત કરે છે એને જીવનમાં પસ્તાવાનો પ્રસંગ બહુ ઓછો આવે છે. બહેનોને પણ કહીએ છીએ, પુરુષો તો સંભાળે છે વ્યવહાર, પણ કેટલોક વ્યવહાર આપના હાથમાં પણ છે. તો જેટલું સાવધાનીથી તમે એ કાર્ય કરશો તો પસ્તાવાનો તો પ્રસંગ નહીં આવે, સાથે પસ્તાવાની સાથે એ કામની સુગમતા, એ કામની સરળતા, એ કામનું કંઈક વિશેષ પ્રદાન તમારા જીવનમાં પણ જણાશે. એક સામાન્ય વાત, ભગવાનના મંદિરમાં જાઓ, સાવધાનીપૂર્વક જાઓ, અને ટાઈમ થયો, હમણાં અહીંયા પહોંચવું છે, બસ હમણાં જ દર્શન કરીને આવું, બહાર કોઈને ઊભા રાખીને, ગાડી ઊભી છે, પાર્કિંગની જગ્યા નથી, ગાડી લઈને હું કામ ભગવાન પાસે આવો છો? ભગવાન પાસે હું દેખાડું કરવું હોય? શાંતિથી. ખરેખર તો એવું છે શાસ્ત્રમાં કે જીન મંદિરે દર્શન કરવા માટે જ્યારે જવાનું હોય ત્યારે બીજા કામ કોઈ સાથે લેવા જોઈએ નહીં. આ શરત છે પહેલી, શાસ્ત્રકારોની, જ્ઞાની ધર્માત્માઓની. એમ નહીં કે ચાલો જરા બજારમાં નીકળ્યા છીએ તો જરાક દર્શન બી કરતો જાઓ. નહીં પ્રભુ, એમ નહીં. ચલો શાક બી લેતી આવીશું, બરોબર છે ને, જરાક દર્શન બી કરતી આવીશ ને શાક બી લેતી આવીશ. નહીં પ્રભુ, નહીં નહીં. ખોટી રીત છે. ભગવાનને મળવાની આ રીત જ નથી. ઘરેથી નીકળો, પાછા આવો ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો સંસારનો કાર્ય નહીં. રામજીભાઈ શું છે, પછી દુકાને જઈને જરા ઓર્ડર આપી આવું છો, દર્શન કરીશ પહેલા પછી જઈશ ત્યાં. પ્રભુ ના, એમ ન હોય. કોઈ ઉઘરાણી કરવી હોય ને ટાઈમ આપ્યો હોય 10 વાગે કોઈએ, તો કે આવજો, પછી મોડું નહીં કરતા હો, પછી હું નીકળી જઈશ ઓફિસે. અને મહિનાની હોય ઉઘરાણી જૂની, અને રકમ પણ સારી જેવી હોય, શું કરો તમે? ત્યારે ભગવાનના દર્શન કરવા જાઓ? નહીં. શું લાગે તમને? મહેન્દ્ર, શું લાગે? ત્યારે ભગવાનના દર્શન કરવા, અને જરાક થોડુંક ઓલું રસ્તામાં ન આવતું હોય મંદિર, દેરાસર, જે કહું તે, તો જઈએ ખરા? કાંતિભાઈ, પેલું કામ કયું કરીએ? ઉઘરાણીનું. એ લઈ લઈએ પહેલા, નહીં તો ઓલો વયો જશે. માંડ તો ફોન કરીને વાત કરી છે, 20 વખત ઉઘરાણી કરી ત્યારે આજે નંબર લાગે છે. પહેલું કામ એ કરવા દો. મહાત્મ્ય કોનો આવ્યો? કેમ આજે લાંબા? જગ્યા તો છે અહીંયા. ઠીક છે, વાંધો નહીં. બહુ જ અનિવાર્ય છે સાવધાની, સાવચેતી. સાધના માટે સાવધાની બહુ અનિવાર્ય છે. ભગવાનના પગથિયે પગ મૂકતા નિશ્ચયી બોલવાનો રવૈયો છે. મન, વચન અને કાયાથી આ ત્રણને હું વોસીરાવી દઉં છું હમણાં અહીંયા આ પગથિયે પ્રભુ, પછી તમારી પાસે આવીશ. પછી તો વિચારોને કોઈ અવકાશ નહીં ને નિલેશ, કે આવે તોય પાછા આવે. બહુ તોફાની છે,
તોફાની છે. અને તોફાન મેં જ આદર્યું છે પહેલાં ક્યારેક, એટલે આવું એને ઊભા છે. એને તો બિચારાને જળની એ શક્તિ નથી કે અહીંયાથી અહીંયા આવે. ચેતનની તો વાત જવા દો, જળ શક્તિ પણ નથી, ગતિ નથી કરી શકતો. એ ભીતર ને ભીતર ગતિ કરે છે કે જ્યાં એને થોડુંક સહારો મળે છે. આજે થોડીક વાત કરીએ અને પછી આપણે વાત લઈશું. જીવનમાં આવી સાવધાની અને સાવચેતી જે કોઈ રાખે છે તેને જીવનમાં કહ્યું ત્યારે તેમ પસ્તાવાનો વારો આવતો નથી. એમ મોક્ષ માર્ગની અંદર પણ આટલી જાગૃતિ જે રાખે છે તેને ભગવાનનો ભેટો નક્કી થાય છે. એમાં બિલકુલ શંકાને સ્થાન નથી. તમે જે રીતે અહીંયા સાધના કેન્દ્રની અંદર આવ્યા છો તો એક વાત તો નક્કી છે, તમારા જીવનની અંદર પણ કંઈક નવું તો બનવાનું છે. એનો પ્રકાર કેવો છે એ આપનો વિષય છે. પણ એક વાત તો નક્કી છે કે તમારા જીવનની અંદર પણ કંઈક નવું તો બનવાનું જ છે. દિનેશભાઈ, તમારા જીવનની અંદર બનવાનું છે. આજે અહીંયા પ્રવેશ કર્યો છે તો એક વસ્તુ તો નક્કી છે કે કંઈક તો બનવાનું છે. શું બનશે આપનો વિષય છે, પણ કંઈક તો બનશે એવું કે તમે બે માણસો બહાર નીકળશો તો વાત કરવા જેવા હશો એવું તો થશે જ. એટલું તો બનશે જ. અને એક વાત નક્કી છે કે જે બનશે એ સારું હોય તો સ્વીકારવાની તૈયારી રાખજો, અને જો નરસું હોય, એ વિચાર કરવા યોગ્ય પણ ન હોય તો એને વહેલી તકે જાકારો આપજો. જીવનમાં કેટલાક વિચારો એવા આવે છે કે જે સાચવવા જેવા પણ નથી. સાચવવાથી બહુ નુકસાન થાય છે કે જો એને ખરેખર છોડી દઈએ તો કમસે કમ ભલે લાભનું કારણ ન થાય ત્યારે બીજું વિચારો, પણ આ નુકસાનીથી તો બચી જવાય છે. સરસ વાત હોય, સારી હોય તો સ્વીકારવાની તૈયારી રાખજો નિલેશભાઈ, ચોક્કસ રાખજો. કે નહીં, આજે ગયા હતા તો આજે કૃપાળુદેવના સ્વાધ્યાય મંદિરની અંદર આ વાત મને સ્પર્શી ગઈ, અને કોઈ સ્પર્શી હોય તો પાછું કે બહુ સારી લાગી મને આ વાત. એ પૂંજી એટલે એ ધન આત્મધન છે, એને ભેગું કરતા રહેવાનું. એ શ્રવણ માત્ર હશે તો કાર્ય નહીં થાય શાંતિભાઈ, પણ એને ભેગું કરતા રહેવાનું. અત્યારે તો તમે મોબાઈલમાં મૂકી શકો છો આ બધા અક્ષરો. પહેલાના સમયમાં ડાયરીઓ રાખતા, એટલે ખિસ્સામાં લખી લે. કોઈ વિચાર આવે ને, અમારે સમયમાં એવું હતું કે ડાયરીમાં લખી રાખીએ. ટ્રેનમાં હોઈએ, બસમાં હોઈએ, કારમાં હોઈએ, કેવા બી પ્રવાસમાં હોઈએ, એટલે વિચાર આવે તરત જ લખો. હવે તો તમે બસ આમ કરીને પતી ગયું. 4 આંગળીઓ ફેરવી, પહેલાં ખોલવામાં આમ કરો, બંધ કરવામાં આમ કરો. આ તો બધું હવે તો એટલું બધું સહેલું થઈ ગયું છે. ઘણું નવું બનવાનું છે આપની ભીતર પણ. સંદેશો આવ્યો છે પ્રભુનો, અમને રાતના મળ્યું છે સંદેશો સવારના 4 વાગે કે બહુ સુંદર ઘટના તમારા જીવનમાં ઘટવાની છે. તમે એને સ્વીકારવાની તૈયારી રાખજો. પ્રશ્ન નહીં કરતા કે આ કેવી રીતે મને યુઝ ટુ કરવાનું, અગર ક્યાં રાખવું, ક્યાં સાચવું એને, એ નહીં કરતા. બસ સ્વીકારી લેજો. ચંદ્રકાંતભાઈ, શું વાત છે? કંઈક નવું બનવાનું છે તમારા જીવનમાં. સંદેશો છે પ્રભુનો રાતનો સવારના 4 વાગે. જી હા, બસ અહીં એક જ તમારા જીવનમાં જે ચાલે છે એ જ ત્રિકાળી ધ્રુવ. અમે તો બહુ ડરતા ધ્રુવથી. ખેડૂતો એવા બિચારા ડરે
એ તમે નથી ડરતા સારી વાત છે. નહીં તો ધ્રુવ એટલે અમારે ગામમાં પહેલાં તલાટીની ઉપરનો એક અધિકાર હતો. તો એની હાકલ આવે ને ગામવાળાને બિચારાને, એ ધ્રુવ ગામમાં જ રહે. હવે એની હાકલ આવે એટલે બહુ જ તકલીફ, એકદમ આમ શરીર સાવ એકદમ પાણી પાણી થઈ જાય. કોને ખબર છે? એ તમને ખબર છે શાંતિભાઈ, તમને ખબર હશે. તો કે ધ્રુવ બોલાવે છે ને પટ્ટાવાળો બોલાવવા માટે આવે એટલે જમીન સંબંધી કાંઈક પણ હોય તો એને બિચારાને બહુ ડર લાગે. એટલે કોકને ભેગો લઈ જાય, એકલો ન જાય, એટલું ડર લાગે. ધ્રુવ એટલે ગામના જમીનનો ધણી. અને એ પછી આપણી પાસે પણ એવા બધા કાયદા બતાવે, આપણને ખ્યાલ પણ ન હોય એવી વાતો કરે બધી, આમ થશે ને પછી તેમ, તો આપણને ગભરાવે. તમારા ધ્રુવની શું સ્થિતિ છે? ગભરાવે છે કે પછી વેલકમ કે છે? બિપિનભાઈ, ચંદ્રકાંતભાઈ, સોરી, વેલકમ કે છે ને? તમને તો વેલકમ જ કે ને. અને જે કંઈ તમારા જીવનમાં ભવિષ્યમાં હવે જે આવવાનું છે, એક આશ્ચર્યજનક ઘટના ઘટવાની છે, એ પહેલાં તમને તમારાથી અપરિચય જેવું લાગશે, અંજાન લાગશે, ખ્યાલ નહીં આવે પહેલાં. પણ એ સંબંધીનું ચિંતન તમે કરતા જશો અને એને ગ્રહણ કરવાની શક્તિ પણ તમે મેળવતા જશો તો તમને ખ્યાલ આવતો જશે કે ભલે અપરિચિત છે તો સ્નેહી જેવો લાગે છે. પહેલા ક્યારેક મળ્યા હતા એવું લાગે છે અપરિચય, એનું પરિચય નથી, ખ્યાલ નથી આવતો, પણ કંઈક એવું લાગે છે કે નહીં આપણા હિત માટે છે, એવું લાગે છે. આ અહીંયા સ્વાધ્યાય, સત્સંગ, ભક્તિ, આવું ક્યારેક વિચારી શકાય આપણાથી? અગર વિચાર્યું છે એવું કે જે કંઈ પણ અહીંયા રચાઈ રહ્યું છે એ આપણા હિત માટે છે. કદાચ હું હિતને સાધી ન શકું પણ મારાથી અહિત અહીંયાથી થાય નહીં એટલી તો મને ખાતરી છે કે આ ક્ષેત્રમાંથી કોઈ એવી અહિત ક્રિયા નહીં થાય કે જેનાથી મારું જીવન બગડે, એવું તો નહીં જ થાય, એટલી ખાતરી જ્ઞાનીઓનું ધામ છે પ્રભુ. આ ક્ષેત્રમાંથી આપણા પિતા અહીંયાથી 4 વખત આવ્યા ને ગયા છે. એટલે આ ભૂમિ તો અતિ પવિત્ર છે. એટલે એવી ચિંતા તો નથી થતી ને. સાથે એ વિચાર બી આવવો જોઈએ કે ભલે અપરિચિત હશે, સાહેબ આપ કહો છો, પરિચય મેળવવાનું કામ મારું છે, સમય આવે પરિચય કેળવી લઈશ. પણ અત્યારે મારા જીવનની અંદર આ અપરિચિત પુરુષ આવશે, પણ એની સાથે પણ મારો સથિયારો તો ચાલશે, સથવારો તો એનો લઈશું, ભલે અપરિચિત છે. સથવારો સમજાય ને? ભાઈચારો, મારાપણું, એ સથવારો. નક્કી બનવાનું છે, કંઈક એવું બનવાનું છે. તમારા ભવિષ્યમાં અંજાન જરૂર હશે, પણ આપનું ભીતર અંતર તેને જાણતું હશે. આપ જરી જો વિચાર કરશો તો પરિચિત લાગશે. આ સ્થિતિમાં અત્યારે તમને આત્મદર્શન થાય તો સ્વીકારવાની તૈયારી કેટલાની, અને એને ઓળખવાની વિધિ કોને ખબર છે? તમને તમારી ભીતર રહેલા આત્માના દર્શન થાય તો એને સ્વીકારવાની તૈયારી કેટલી, અને એને ઓળખવાની તમારી પાસે વિધિ શું? આ બહુ સામાન્ય શબ્દો છે
એટલે તમે બોલો સાહેબ એનાથી આનંદ આવશે. આનંદ તો અત્યારે લાખ રૂપિયા સવારના ક્યાંકથી આવી ગયા હોય તોય આનંદ છે, ઉઘરાણીના જૂના ને આપણા જ હતા, બીજાના તો આવ્યા નથી. બીજાના એમને એમ કોઈ બક્ષિસ મળ્યા હોય તો એનો આનંદ વળી જુદો હોય. આ તો આપણા જ રોકેલા હતા ને પાછા આવ્યા તોય આનંદ આવે. એ નહીં, એવી રીતે નહીં. તમારી પાસે એની કાંઈ મૂડી વિશેષ આત્મદર્શન થાય, કારણ કે સમ્યક દર્શન અત્યારે બહુ આમ જરા ખ્યાલ રાખજો, ગમે ત્યાં જશો તો મળશે. એટલે પછી એવું હશે છે નિલેશને ખબર છે કાંઈક સમજાણું. બધી જગ્યાએ લગભગ તમને જાશો ત્યાં તો સમ્યક દર્શન મળશે, આત્મજ્ઞાન મળી જ જશે તમને. એટલે એની ચિંતા નથી, પણ એની મૂડી તમારી પાસે જે છે તેને ખર્ચવા માટે, એને વાપરવા માટે જરી પ્રયોગ કરતા રહેજો રોજ, નહીં તો ગડબડ થશે. મળશે ને નહીં લઈ શકો તમે. પંચમ કાળ છે પ્રભુ, ઘણી જગ્યાએ મળે છે, લગભગ બહુ બધી જ જગ્યાએ, સિવાય રાજનગરને છોડીને. અહીંયા મળતું નથી, મેળવવું પડે છે, આટલો તફાવત છે. હા દિનેશભાઈ, બહુ સુંદર વાત છે પ્રભુ. મેળવવું પડે છે, અને મેળવવા માટે તમારી પાસે જે મૂડી હોવી જોઈએ એની વાત અહીંયા સતત ચાલે છે કે તને એવું તે શું જોઈએ મૂડીમાં કે આવે ને મળે તો ખરું, પણ એને સાચવવાની સાથે બધા બટાલિયન પણ ભેગી હોય. બટાલિયન સમજાય ને? સાચવવાની બટાલિયન. બટાલિયન કે બટાલિયન કે બટાલિયન. ઓકે. હાલું આ ઇંગ્લિશનું એવું છે, ટીએ લખે ને ક્યારેક ટીએ નું ટ બોલે ને ક્યારેક તા બોલે. હું કરું હે? એ ટીએ તા પણ બોલે અને ટીએ નું ખાલી હોય તો ટ પણ બોલે. એ ખબર ન પડે. તો અપરિચિત વસ્તુ તમારી પાસે આવશે, એનું પરિચિતપણું કેવી રીતે મળે એની મૂડી તમારી પાસે હોવી જરૂરી છે. તમને કોઈ આપશે, અત્યારે ઘણા છે આપવાવાળા, આપશે, તમે સમજશો કેવી રીતે, એને રાખશો કેવી રીતે, એને માણશો કેવી રીતે, આ બધી મૂડી સમજવાની જે પ્રોપર્ટી છે. હમણાં શું કીધું શબ્દ અમે? હે? બટાલિયન. એની જરૂર જોઈશે પ્રભુ. એને સમજવા માટે એ જરૂર જોઈશે. શું છે નવીનભાઈ? જુઓ તો લાણી ચાલે છે. આજે દિવસ છે લાણીનો. આત્માની નહીં, આત્મા કેમ પ્રાપ્ત થાય એનું બોધની લાણી છે. શીખ છે, શીખની વાત ચાલે છે. આપવાની વાત તો કદી અહીંયા થશે જ નહીં. અને હકીકતમાં તો ચોથા કાળમાં પણ એવી રીતે થઈ નથી. લોકો ભલે માને છે, કેમ કે એ શક્તિ પોતાની પાસે છે. કોઈ આપી શકે એવી તે વસ્તુ છે જ નહીં. પહેલી વાત તો એ છે. જ્ઞાનની સમજણ જો બહારથી આવી હોય તો એ સમજણ પણ તમે સાચવી શકતા નથી, રાખી શકતા નથી, એને યુઝ ટુ કરી શકતા નથી. તમારી ભીતર જે શક્તિ જ્ઞાનની પ્રગટે છે એ જ મૂડી તમારી છે. એનાથી જ તમે ખરેખર તમારું કાર્ય કરી શકો. બહારનું કદાચ જ્ઞાન પણ તમને શ્રવણ કરવામાં આવે, અત્યારે અમે પણ તમને સમજણ દઈશું, એ સમજણ પણ તમારા કર્ણ સુધી સીમિત રહેશે. જો તમારામાં જોગવાઈ પ્રગટી હશે તો એ ભીતર હૃદય સુધી પહોંચશે, અન્યથા તો અહીંયાથી પાછી રિટર્ન બેક ટુ પેવેલિયન. સમ્યક દૂધ પ્રભુ, પણ બોધ બી એની એ મર્યાદા છે. અને જ્ઞાનની સત્તા પાસે પણ મર્યાદા છે. શ્રવણ બીજાને ગમે તેટલું થાય, પણ એનાથી એનું કાર્ય થતું નથી. પણ એ જે શ્રવણ મળ્યું છે ભગવાન પાસેથી કે ભગવાનના કોઈક એવા સારથી પાસેથી, તો એને પણ ખૂબ ચિંતવનમાં લેવું પડશે, ચાવવું પડશે.
અને પછી એ કોળીઓ નીચે ઉતરે. પછી પણ જો થવાનું હોય તો થાય. એનું પણ કંઈ નિયમ નહીં કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા સત્ય દર્શનની, સમ્યક દર્શનની, આત્મજ્ઞાનની અનુભૂતિની વાત કરે. એ વાત પણ કંઈ સર્વાંગે તમારા જીવનમાં આવે અને એની ફળશ્રુતિ તમને થાય એમ નથી પ્રભુ. એ ભીતર તમે એનું ચિંતન મનન કરતા જાઓ અને પછી પણ જો તે સમયની યોગ્યતા, તે પર્યાયની યોગ્યતા, તે ધ્રુવનો કાળ બધું સંપણે પરિણમે તો જ થાય, અન્યથા વસ્તુ બનતી નથી. તીર્થંકર પરમાત્માની વાણી પણ વાણી જ છે. એવું નથી કે ઓમકાર ધ્વનિનો નાદ કંઈક જીવનમાં જેટલા બેઠા હોય સમોસણમાં એને બધાનું લાભનું કારણ થાય. નહીં પ્રભુ, જેની ભીતર શક્તિ ઉત્પન્ન થઈ છે એ શક્તિની અંદર સૌથી પ્રથમ એને લેવું પડે એ શક્તિમાં, અને પછી જે શક્તિ પોતાની પાસે મળી છે ભગવાન પાસેથી એને કેવી રીતે વાપરવું, ખર્ચવું, કેવી રીતે અંતરમાં ઉતારવું એની કળ પણ તમારે જ્ઞાનીઓ પાસેથી શીખવી પડે. અત્યારે તો એવું છે નિલેશભાઈ, સંકિત માટે કોઈની ચિંતા કરવાની જરૂર જ નથી. જ્ઞાન માટે ચિંતા કરવાની જરૂર નથી. કોઈને કાંઈ જ કરવાનું નથી. બસ તમે ખાલી અમારા ફોલોઅર્સ થઈ જાઓ. બોલો નક્કી છે અમારા ફોલોઅર્સ થાવ છો, અમે તમને પછી બાંધી દઈએ કે તમારે બહાર જવું તો સંકિત ખોઈ નાખશો, માટે અમારા સિવાય તમારે બહાર ક્યાંય જવું નહીં. બોલો કબૂલ છે? સંકિત આપીએ અમને, પણ તમારે બહાર નહીં જવાનું. ને અમારું બહાર નહીં જવું એટલે એવું આકરું છે, આ હોલથી બહાર નહીં જવાનું. અઠે દ્વારકા, બસ પછી જન્મે અહીંયા અને જન્મની મજા પણ અહીંયા અને છેલ્લી અવસ્થા પણ અહીંયા. ઘર ઘરનું સંકેત, ઘર ઘરનું આત્મજ્ઞાન પ્રભુ આ પંચમ કાળમાં જ શોભે. આ શોભે પંચમ કાળમાં. ચોથા કાળમાં તો આ એકે વસ્તુ હતી નહીં, કેમ કે સતનો પ્રકાર વિશેષ હતો. અત્યારે સત તો છે નહીં, અસતને સતના બાટલીમાં મૂકી અને એને સત લખવામાં આવી દીધું અને એની વેચણી ચાલે છે. ટીકા નથી કરતા પ્રભુ, સંભાળજો, સંભાળજો. સંભાળજો એટલા માટે કહીએ છીએ કે નહીં હોય તો ચાલશે, પણ ખોટી વસ્તુ જો આવી જશે તો પ્રભુ ચાર ગતિમાં પત્તો નહીં ખાય, માની લેજો. સમોસણ તો દૂર રહ્યું, ભગવાનની વાણી તો દૂર રહી, પત્તો નહીં ખાય, કાંઈ મેળ જ નહીં ખાય. ક્યાં વયા જઈશું? એટલે જ્ઞાન ન સમજાય કોઈ બાબત તો સમજવાનો પ્રયત્ન કરવો જ્ઞાનીઓ દ્વારા, અને પોતાના મનને તે સમયે સ્થિર રાખવું. પણ એવું ન સમજવું કે છે બિલકુલ અસત હોય ને મને તરત સમજાઈ જાય, ઓહો હા એ તમે કીધું હું સમજી ગયો, લ્યો આમ તૈયાર થઈ ગયા, તમે કીધું હું સમજી ગયો. પ્રભુ આ વાત ઘાતક છે, તમારા ભવ ભ્રમણને વધારે એવી વાત છે. અને જો એવું ન કહીએ ને તો કે મને ભૂખ લાગે છે, સાવ ગુરુ કહી દે બાજુવાળા શિષ્યને, સાવ ભૂખ લાગે છે, આપણે સમજીએ અડધું ને અડધું એ ખાઈ જાય, પણ એ સમજે બધાને, કારણ કે આ શબ્દો પોતાના ગુરુ બોલતા હોય બધાને. નહીં સમજાણું ને તમને? અરે પ્રભુ શું છે પણ. હા, તો એક વાત નક્કી છે કે તમારા જીવનમાં અહીં એવું બનવાનું છે, હશે તમારાથી અપરિચિત, પણ તમે પરિચિત મેળવી શકો એટલી વિદ્યાએ તમે પહોંચ્યા છો, માટે ફિકર કરવા જેવું નથી. નક્કી સમજજો. તમે સમ્યક દર્શનને સમ્યકપણે આત્મજ્ઞાન થયું છે, આ ભગવાન છે એવા ભાવને તમે તમારા જ્ઞાનની અંદર સમજી લીધું હશે. નહીતર તો બાપુ બહુ બુરું થશે પ્રભુ. કોઈ અસત ને ગ્રહણ કરતો
અસતની વાત કરતો, સતમાં ખપાવતો એવો કોઈ પણ પુરુષ જો તમારી હાથે ચડી ગયો તો પ્રભુ બહુ બગડી જશે. કૃપાળુ દેવ કેટલી મર્યાદાથી બોલતા. 13 વર્ષ મુંબઈમાં રહ્યા, કોઈ પુરુષને ખબર ન પડી એકને કે આ જ્ઞાની પુરુષ છે. આ સંયમની ધાર છે, આ આત્મજ્ઞાન છે. આટલી એની મર્યાદા છે. શબ્દ બોલવાની પણ આટલી મર્યાદા છે. પછી કોઈ ક્રિયા કરીને ગમે તે કરતું હોય અને પોતાને મનાવતું હોય, બાપુ એ તો મોત છે સામા જીવ માટે. બરોબર છે ચંદ્રકાંતભાઈ? એટલે ક્યાંય ભૂલચૂકમાં, વિપરીતતાના કાર્યોમાં તમે બીજાને સહકાર તો ન આપો, પણ તમે જ જો એને ખરેખર આધીન થઈ જશો તો બપુ આ મનુષ્ય ભવ આ પંચમ કાળમાં પણ ઉત્તમ છે. કેમ કે હજી એના અંત સુધી ધર્મ રહેવાનો છે. તો ધર્મને ઓળખવા માટે પ્રયત્ન કરો, ભીતરથી અંતરથી પ્રયત્ન કરો. કોઈ કહે છે તો મારા પ્રભુને જોઈ લો, 13 વર્ષમાં બોલ્યા જ નથી ક્યાંય. મુંબઈમાં એક પુરુષને નથી કીધું કે અમે જ્ઞાની છીએ. આ સંયમની ધાર. અને ઘણા અત્યારે નવી ટ્રીક લીધી છે. શું નવીનભાઈ તમને આત્મજ્ઞાન? ના એવું તો કઈ નથી. શું કે દિનેશ, સમજો કે નહીં મારી વાત? આ નવીનભાઈ છે તમારા, તો એમને કોઈક પૂછે કે નવીનભાઈ અમે સાંભળ્યું છે કે તમે સમ્યક દર્શન થઈ ગયા, તો જવાબ શું? ના એવું તો ખાસ નથી કાંઈ એમ. અને આમ કરે એટલે હાલું તો પછી તો કે ખાસ શું છે? ના એ પછી ક્યારેક વાત કરશો, હમણાં નહીં. બાપુ એવા શબ્દો ઘૂંટી ઘૂંટીને બોલે, એવી આકૃતિ મોઢાની, એવા ભાવ. શાંતિભાઈ આપણને મજા પડી જાય તો કે કંઈક છે, જરૂર કંઈક છે. બાજુમાં હોય એને કહીએ જરૂર કંઈક છે. એટલે એવા કોઈ વ્યક્તિ મળે પ્રભુ, આપણી પાસે બીજું તો કાંઈ મૂડી છે નહીં. કોઈના અંતર ઓળખવાની આપણી પાસે કોઈ તાકાત નથી. કોઈના વચનોને આપણે વિસ્તૃત કરીને એને સમજી શકીએ એવી પણ આપણી પાસે મૂડી નથી. આત્માનો અભ્યાસ જ નથી, શાસ્ત્રનો કોઈ કક્કો જાણતા નથી. અને કોઈ આપણને કહી દે કે હું આત્મજ્ઞાની છું, મને આત્મજ્ઞાન થઈ ગયો છે. પ્રભુ શું કરશો તમે? કમસે કમ એટલી તો મૂડી ભેગી રાખો કે કોઈ કહે કે મને આત્મજ્ઞાન છે તો સમજવાની શક્તિ તો પ્રભુ મને મળે. આ એટલા માટે સ્કૂલ છે. આપણી આ સ્કૂલ છે. અમે બોધ નથી આપતા, વોર્નિંગ પણ નથી આપતા. વસ્તુ વ્યવસ્થા વિશ્વમાં કેમ ચાલે, એમાં કંઈ બગડે નહીં, એની વાત ચાલે છે. અને હંમેશા એની જ વાત કરતા રહીએ છીએ. અને એ પણ જ્ઞાનીઓના જીવનમાંથી. આજે જોવું તો હતું પ્રભુનું જીવન, પણ આ બી જરાક જરૂરી લાગ્યું તો આજે જરાક વાત નીકળી તો કહી દઈએ. કોઈ તમને કહે તો તમને ઓળખવાની શક્તિ જોઈશે અને એના માટે અભ્યાસ જોઈશે. જો અભ્યાસ નહીં હોય તો ભટકી જશો. આ વાતમાં ભટકી જશો. અને પછી ભટકવામાં શું છે અહીંયા ખબર છે? 4 ગતિની પરિભ્રમણ દશા બીજા ભાવમાં. અને તે પણ મનુષ્ય ભાવ મળે ત્યારે વચમાં બીજા જે ઠેબા ખાધા હોય ને માર ખાધી હોય એનો તો હિસાબ પણ નહીં. એટલે અભ્યાસ એટલો તો જરૂર રાખો કે કોઈ આપણને, મને દર્શન છે, હું આત્મજ્ઞાની છું, આવો કોઈ ભાવ લઈને આપણી પાસે આવે તો મારી પાસે એટલી મૂડી રવિભાઈ હોવી જ જોઈએ કે હું એની સાચી ઓળખ કરી શકું. બાજુમાં જ છે, અત્યારે આવ્યા છે, બાજુમાં જ છે, અહીંયાથી 12-14 નહીં
25 કિલોમીટર જેવું છે. પ્રભુ આ ખોટું છે નાથ. વસ્તુ વ્યવસ્થા આખી જૈન દર્શનની બગડી ગઈ એટલે મારા ભગવાનને કહેવું પડ્યું કે મહાવીરથી અત્યારે જીવો લાખો ગાઉ દૂર વયા ગયા છે. આ વાત એટલી બધી આપણને ચેતવણી રૂપ છે. તો કે સાહેબ તમે પણ વારે વારે કહો છો. વારે વારે નહીં, રોજ દિવસમાં 10 વખત કહેવાની છે કે હું તો એમાં એક સાથી નથી ને, કે જે ગયા છે લાખો, એમાં મારો તો નંબર નથી ને. આ ચેતવણી માટે સતત કહેવું પડે છે. નવીનભાઈ શું છે પ્રભુ? બહુ ગડબડ છે, બહુ ગડબડ છે. પંચમ કાળ છે અને કાળની ઝાપટ લાગી જાય એવા પાછા વળી અત્યારે જીવો પણ મળી જાય છે. ચોથા કાળની અંદર જરી જીવો અભ્યાસી હતા, કંઈક શ્રદ્ધાવાન પણ વિશેષ હતા જ્ઞાનીઓ તરફ, કેવલીઓ તરફ. અત્યારે તો શ્રદ્ધા પણ અત્યારે કંઈક એવી ફીકી પડી ગઈ છે કે વિશ્વાસને શ્રદ્ધા માની લીધી છે. વચનોના વિશ્વાસને આપણે શ્રદ્ધા માની લીધી. ખબર નથી શ્રદ્ધા ગુણ મારો છે, વિશ્વાસ પારકો છે, કોઈકે કરાવ્યો છે, શ્રદ્ધા મારી મૂડી છે. એક વસ્તુ ભગવાનની આવે છે, તારી તૈયારી તું જ્ઞાનના બધા પડખાથી. નંબર 1. નંબર 2 ત્યાગ ભાવથી. નંબર 2. નંબર 3 વૈરાગ્યથી. કમસે કમ આ 3 ચીજો તો તારા જીવનની અંદર જો આવશે તો જ જ્ઞાન તને સમ્યક પ્રકારે બોધિ સ્વરૂપ થઈ શકશે. ત્યાગ, વૈરાગ્ય અને પેલું શું કીધું? સમજણ જ્ઞાનની સાચી. મિથ્યા જ્ઞાન છે તેને મિથ્યા સમજી અને એને બાજુએ હડસેલી લેવો કે આ સત્ય છે, આ અસત્ય છે, એવું વિવેક જ્ઞાન તો પ્રત્યેક સાધકને હોવો જોઈએ કે આ વસ્તુ સત્ય છે, આ વસ્તુ અસત્ય છે. અને પછી ઘણા તો એમ કે આત્મામાં જ શક્તિ છે સ્વપર પ્રકાશકની. એ સમજી નહીં લે. એ બધું આપણને એને સમજાવવાનું આત્માને નહીં વાત છે. આવું તો નથી કહેતા ને. તો કે આટલું મને એને સમજાવવાનું, પોતે સ્વપર પ્રકાશકની શક્તિ લઈને બેઠો છે, તો એ શું આપણને જુદા નહીં કરી દે આ સ્વને આ પર? સાચી વાત છે ચંદ્રકાંતભાઈ, સાચું જ્ઞાન નહીં આપણે એટલું કામ કરે. આટલું સાચવીએ છીએ અને આટલું માન આપીએ છીએ, કેટલું જાળવીએ છીએ. જરાક જેટલું મને મળે છે તો વિશેષ આમ આટલું મોટું કરીને એનું વિશ્લેષણ કરી શકું છું. આટલી તો ક્ષયોક્ષમ મારામાં છે. તો એ આપણું કામ નહીં કરે? સોપરનો ભેદ નહીં બતાવે આપણને? તો એ કરશે શું પછી? એ કયો કે બધું મારે જ કરવાનું. સોપરનો ભેદ મારે કરવાનો, જ્ઞાન અને અજ્ઞાનની વિધિ પણ મારે જ કરવાની, આ અભ્યાસ પણ મારે કરવાનો, બધું મારે જ કરવાનું. તો પછી એ કરે છે શું? એવો ક્યારે વિચાર આવે છે આપને? પણ એક વસ્તુ આમાંથી બહુ સુંદર મજાની નીકળે છે. જેવી તારી તૈયારી સમ્યકપણે તારું જ્ઞાન તારા જ્ઞાનની સાથે એકતા કરવામાં જરી પ્રયાસ કરતો હશે અને એ પ્રયાસમાં તારું વૈરાગ્ય ખીલી નીકળ્યું હશે, ત્યાગ ભાવ પણ વિશેષ હશે અને તે સમયનું જ્ઞાન મધ્યસ્થ ભાવે હશે, તો અમે કહીએ છીએ કે ભગવાનનો ભીતરથી તને આદેશ મળશે કે આ સત્ય છે, આ અસત્ય છે, આદરવા જેવું આ છે અને છોડી દેવા જેવું છે. એટલું તને જ્ઞાન
ભીતરથી પોકારીને કહેશે, આદેશ મળશે તને પોતાને, અને એ આદેશમાં નીલે સત્યતા હશે. તમારી ભીતર રહેલું જ્ઞાનનો એક એક કણ આદેશરૂપ થઈ જશે, અને તે સમયે તમને આનંદરૂપ પણ થઈ જશે. અને એ એવા પ્રકારનો આનંદ હશે કે ઉછળકૂદ નહીં થાય, એને સમાવવાની શક્તિ પણ મળશે. કેવી રીતે સમાવવું, સાચવવું કેવી રીતે, સમાવવું કેવી રીતે, એને પછી કોઈ એવી જગ્યાએ ખર્ચવું કે નહીં, એની પણ કળ તને આવી જશે. બધી જગ્યાએ વેતો મૂકવું નહીં પ્રભુ, એ નહીં, એ જ્ઞાનની વિધિ જ નથી. બધી જગ્યાએ વેતો મૂકી દેવાનો નહીં. એની એ શક્તિ અને સમજણ તને એ જ આપશે. ઘણું બધું કરે છે જ્ઞાન. કોણે કીધું કે બધું મારે જ કરવાનું છે? તારે નથી કરવાનું. જા, આદેશ મળે પછી એની જવાબદારી છે. બધું જ તૈયાર છે તમારા માટે. માત્ર એ જ્ઞાનની અંદર પ્રવેશ કરવાની જવાબદારી તમારી છે. અને એક વખત પ્રવેશ કર્યા પછી ત્યાંથી પાછા હટવાનું નથી. સમજાય છે ને પ્રભુ આ બધું? નિલેશ, તને તો સમજાશે. સમજાય છે ને બહેનોને? આ બધું સમજાય છે કે નહીં? કેમ કે કૃપાળુદેવની વાત ખ્યાલ રાખજો. સમજ પીછે સબ સરળ હૈ, બિન સમझे मुश्किल. ये मुश्किली क्या कहूं, खोज पिंड ब्रह्मांड का, पत्ता तो लग जाए, यही ब्रह्मांडी वासना जब जागे ત્યારે જ કંઈક થશે, એના વગર નહીં થાય. કોઈ તમને આપી દે જ્ઞાન, કોઈ તમને કહી દે શબ્દો દ્વારા, પ્રભુ આ તો વિશ્વાસઘાત જેવી વસ્તુ થશે. અને થાય છે અત્યારે કાળમાં. આ કાળમાં બધું જ શક્ય છે. જોકે ચોથા કાળમાં બી હતું, એવું નહોતું એમ નહીં. આપણી જાગૃતિ એ ધર્મ ક્ષેત્રની અંદર મુખ્ય છે. એની બહુ જ જરૂર છે. તો આ વાત બરોબર છે? તને આદેશ મળશે ભીતરથી, તને કોઈને પૂછવા, અરે એને નહીં જવું પડે, એ પોતે આદેશ આપશે. એવી તારી સ્થિતિનું તારી ભીતર સર્જન થશે. ચિંતા નહીં કરતો તું, મને કેમ ખબર પડશે? ભાઈ, તને ખબર પડશે. એક વાત કરવા જેવી નથી, પણ જરાક તો બી કરી દઈએ. એક દીકરી સાસરે ગઈ હતી, પછી પ્રસંગ હતો, એને બાબો આવવાનો હતો, એટલે ઘરે આવી માવિતર પાસે. તો એને પોતાની માને કીધું કે જો મને જ્યારે મારો સમય પાકે ને બા, તો મને જગાડજે, ભલા જગાડજે. બા કે બેટા તું જાગી જઈશ. શું કીધું? તને જગાડવો નહીં પડે. આ બહેનોને અનુભવ છે બધાને. આ વાત કેટલી આની સાથે સુમેળ છે. બા કે બેટા જગાડવો નહીં પડે તને, જેવો એ પ્રસંગ આવશે તું જાગી જઈશ. એમ અહીંયા જેવો સમ્યક દર્શનનો વિષય આવશે, તને કોઈને જગાડવો નહીં પડે. તારું ભીતર રહેલું જે પરમાત્મ તત્વ છે ને, એ પોતે તને કહી દેશે. આ સત્યને સમજો પ્રભુ, આ સત્યને સમજો. સત્યની ખોજ આ પદ્ધતિથી થાય. खोज पिंड ब्रह्मांड का, पत्ता तो लग जाए, यही ब्रह्मांडी वासना जब जागे. आ जागे, जगाड़વો નહીં પડે, પોતે જાગી જશે. બા ટેક્સી બોલાવ, નહીતર ગાડી ડ્રાઈવરને કે બહાર લાડી કે પપ્પાને ઉઠાડ. છે ને? કેટલી સરસ વાત છે. મને કોક જગાડે નહીં પ્રભુ,
ચોખ્ખી વાત છે, આમાં તો એકદમ દાખલો બેસે છે બરોબર એનો. બેનો સિદ્ધાંત બરોબર છે ને અમારો? બરોબર છે ને? વસ્તુ આવી સ્પષ્ટ હોવા છતાં પણ અસ્પષ્ટપણે આપણા જ્ઞાનની અંદર રમતી હોય તો અને ક્યાંક આપણે અવળે માર્ગે ચડી જઈએ તો ફસાયા છીએ પોતાથી, આપણને કોઈએ ફસાવ્યો નથી. તમે સમજી લેજો, ભીતર રહેલું આ આત્મતત્વ તમારા કારણે ભૂલો પડે પણ એને સોંપેલું કામ એ એકદમ ચોકસાઈથી પૂરું કરે છે. પણ સોંપવું પડે. એ નહીં સમજાણું તમને કઈ? જ્ઞાનનું કાર્ય જ્ઞાન પોતે કરે છે તો તમારે વચમાં કાંઈ પણ દાપણ કરવી નહીં, એને સોંપી દેવું. એ કરશે અને તમારે કરવા જેવું હશે તો કેશે. નહીં સમજાણું? આમાં અદ્ભુત વસ્તુ છે. પ્રભુ ભીતર રહેલું જ્ઞાન કોઈક અદ્ભુત વસ્તુ છે. તમને ભૂલાવે ચડાવવા નહીં દે જો તમે એને કાર્ય સોંપ્યું હશે શ્રદ્ધાથી. તો મજા કરો. કોની ચિંતા કરો છો? શા માટે ચિંતા કરો છો? એને સોંપી દો. એ કે એમ મારે કરવાનું, હું કહું અને એ કરે. પ્રભુ વાત બદલી ગઈ. સમજી લેજો. તમારે જીવનમાં કાંઈ હારવા જેવું નહીં રહે. એક વખત એને સોંપી તો જુઓ. ચંદ્રકાંતભાઈ શું છે? એક વખત તમારા જ્ઞાનને બધું સોંપી તો જુઓ પ્રભુ કે તું કરે તે કરી. હા, એકદમ એક જ આ લાઈન છે. આ લાઈન છે. સોંપી દો એને. તમે વચમાં દખલ ન કરો. એ કે એટલું જ કરો. દિલેશ, આકરું છે આ? કેટલું સહેલું છે. કાંઈ શાસ્ત્ર ભણવાની આમાં વિધિ કાંઈ જ નહીં. ભણવું હોય તો સારું છે, પણ આ જો ખરેખર થઈ જાય તો કાંઈ જ આદેશ આવશે ભીતરથી. આજ બસ શરૂ થઈ ગયું. વેદ જ્ઞાન શરૂ થઈ ગયું. કેટલા શબ્દો સારા છે નહીં વેદ જ્ઞાનના. પણ વેદ જ્ઞાનમાં તમે જો દખલ કરો અને વેદ જ્ઞાનની ક્રિયા એક હું કરું તો નહીં થાય. એને સોંપી દો શ્રદ્ધાપણે. જુઓ પછી શું છે નવીનભાઈ, કેટલું સરસ છે આ પ્લાન. જ્ઞાનીઓએ કેટલું સરસ બનાવ્યું છે. કેટલા આર્કિટેક્ટો આમાં કામે લાગ્યા હશે. આટલું સુંદર એકદમ. મેશભાઈ, આ સરસ વાત છે. બહુ મજાની વાત છે. કોઈ ટેન્શન નહીં. ભીતરથી આદેશ મળે હું માનીશ, બહારનો આદેશ કોઈ સ્વીકારીશ નહીં. અને કદાચ સ્વીકારવાનો પ્રસંગ પણ આવે તો એની ચકાસણી કરીશ પૂરેપૂરી. પછી જ ભીતર એની ક્રિયામાં રોકાઈશ. પતી ગઈ વાત, પૂરી થઈ ગઈ. મને શેની ચિંતા પછી? મારો પ્રભુ મારી સાથ. પછી શેની ચિંતા? મારા ગુરુ મારી સાથે, મારો પ્રભુ મારી સાથે. આમ ઉપર છે ને? ક્યાં છે? અરે ભાઈ, તારો ગુરુ તારી સાથે છે તો સમજી લેજે પ્રભુ વિના ગુરુ આવતા જ નથી. પ્રભુ હોય ત્યાં ગુરુ હોય છે. તું શું સમજે છે? ગુરુ એકલા હોય ને પ્રભુ કોઈ બીજી જગ્યાએ હોય એમ છે જ નહીં. જ્યાં પ્રભુ છે તો ચાલો થોડુંક છણાવટ કરીએ. પરમાત્મા, જ્યાં પરમાત્મા છે ત્યાં જ ગુરુ હોઈ શકે. પરમાત્મા વગર ગુરુ નહીં. અને ગુરુ હોય ત્યાં પરમાત્મા નક્કી હોય, એના વગર ઈ નહીં. જ્યાં બાળક ત્યાં માં. ગમે ત્યાં
અમેરિકા બેઠો હોય, 10 વર્ષ ન મળ્યો હોય, પણ માં એની સાથે હોય. કદાચ પાડોશી ન હોય, ભાઈ ન હોય, બેન ન હોય, પણ માં તો એની સાથે જ હોય. એમ આ વ્યવહાર છે. પરમેશ્વર, પરમાત્મા અને તારા ગુરુ બંને સાથે જ હોય. જુદા થતા નથી અને થશે પણ નહીં. એટલું જ નહીં, સિદ્ધલોકમાં પણ એ જુદા નહીં પડે. તો કે સાહેબ ગુરુને તો ના પાડી છે ને. હા, એ ગુરુ બીજો, એ ગુરુ બીજો. ના પાડી એ બીજો, આ તો તારી સાથે રહે એ ગુરુ. બોલો કોણ કહેશે? એ ગુરુ કયો? પ્રભુ પરમાત્માની સાથે જે ગુરુ છે ને એ તારો આત્મા છે. આત્મા છે, સાથે ને સાથે રહેશે. તો આ છે મુક્તિ માટે, પ્રાપ્તિ માટે જે કોઈ સાધકો પ્રયાસ કરે છે, પ્રયત્ન કરે છે, પ્રયોગમાં જોડાય છે, પૂજે પણ છે અને એને પ્રથમ પ્રાધાન્યપણું પણ આપ્યું છે, એવા બધા જીવો માટે આના સિવાય જ્ઞાનીઓ પાસે કોઈ આપવા માટે વિધિ નથી કે ચાલો આવ્યા છો તો લઈ જાઓ, આટલી સુધી આવ્યા છો, તમે સ્વર્ગલોક સુધી રાહ જોઈ અને પછી હવે પ્રયાણ કર્યું મુક્તિ માટે, તો સિદ્ધનો જીવ ત્યાં છે તો કે હું સિદ્ધમાં તો જાઉં છું, ચલો એક લટાર ત્યાંય મારી આવું સિદ્ધમાં. પ્રભુ વસ્તુ વ્યવસ્થા આખી પડી ભાંગશે. આ રસ્તે તું જઈશ તો તારી વ્યવસ્થામાં 4 ચાંદ લાગશે. સમય થઈ ગયો પ્રભુ વિશેષ કહેવાશે. ઓમ શાંતિ શાંતિ.